એક જાગૃત નાગરિકે કરેલી ફરિયાદના આધારે ભાવનગર નિર્માણ શાખાના વર્ગ 3ના અધિકારીને 15,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। ફરિયાદી રેલવેના ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર અને રેલવે તરફથી આપવામાં આવતી એનઓસી મેળવી આપવાની કન્સલ્ટન્સીનું કામ કરે છે। સુરેન્દ્રનગરની રેલવેની હદ નજીકની જમીનમાં બાંધકામ કરવા માટે એનઓસી મેળવવા માટે તારીખ 20/5/2022ના રોજ અરજી કરેલ હતી અને આશરે 4 મહિના અગાઉ તે એનઓસી ભાવનગર ડીઆરએમ ઓફિસે આવી ગયેલ હોવાનું જાણવા મળતા ફરિયાદી એનઓસી લેવા માટે ગયા હતા, પરંતુ ત્યાં એનઓસી ઇસ્યુ કરવાનું કામ કરતા બંને આરોપીઓ તેમની પાસે લાંચની માંગણી કરતા હતા અને ધક્કા ખવડાવતા હતા, પરંતુ ફરિયાદી પાસે પૈસાની વ્યવસ્થા ન હોય આગામી 15 દિવસમાં પૈસા આપી દેવાનું જણાવી એનઓસી આપેલ હતી। ત્યારબાદ આરોપી ફરિયાદી પાસે અવારનવાર લાંચના નાણાંની માંગણી કરતા હોય પોતે આરોપીને એડવાન્સમાં તેના ભાગના પૈસા આપી દીધેલ હોવાનું જણાવી ફરિયાદી લાંચના નાણાં આપે તો ફરિયાદીના અન્ય એનઓસીના કામો અટકાવી દેવાની ધમકી આપતા હોય ફરિયાદી લાંચના નાણાં આપવા ના છૂટકે સંમત થયા હતા અને આજ રોજ આપી દેવાનો વાયદો કરેલ હતો, પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજ રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લાંચના છટકા દરમિયાન આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી સ્વીકારી રંગે હાથે પકડાઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।